હેલો એવરીવન, સૂર્યોદય કરંટ અફેર ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે 31 માર્ચની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. જો તમારી કોઈ આવનારી એક્ઝામ છે સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તો એ બધી જ પરીક્ષા માટે આજની ન્યૂઝ છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તો સેશનને છેલ્લે સુધી જરૂરથી જોજો. સેશનનું કંઈક ફોર્મેટ એવું રહેશે આપણે કે ભાઈ ગઈકાલની ન્યૂઝનું આપણે પહેલાં એમસીક્યુના ફોર્મમાં રિવિઝન કરીશું, જેથી તમારું એકવાર રિવિઝન થઈ જાય અને પછી આપણે આગળ વધીશું આજની આપણી ન્યૂઝમાં. બરાબર છે? તો ચલો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે આજની ન્યૂઝ અથવા તો એમસીક્યુ, ગઈકાલના એમસીક્યુ. ચલો ક્લિયર છે. તો સૌથી વાત કરીએ આપણે કે ભાઈ આ છે 30 માર્ચના. બરાબર છે. ચલો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય વાયુસેનાએ MiG-29 વિમાનમાં કઈ મિસાઇલનું એકીકરણ કર્યું છે? તો ગઈકાલે આપણે ન્યૂઝમાં ભણી લીધા કે ભાઈ ભારતીય વાયુસેનાએ છે MiG-29 ફાઇટર જેટ છે, વિમાન છે, એના માટે એક મિસાઇલ છે, એમાં એનું ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે. તો એ છે ઓપ્શન નંબર સી, ASRAAM, એટલે કે ભાઈ એડવાન્સ શોર્ટ રેન્જ એર ટુ એર મિસાઇલ. ક્લિયર છે. ચલો તો આપણો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કોરિંગા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલું છે? તો કોરિંગા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પોતાની જૈવ વિવિધતા માટે જાણીતું છે અને અહીંયા કંઈક કાચબાઓ છે એનું રિઝર્વેશન કરવામાં આવ્યું છે. બરાબર છે, કાચબાઓનું ઈંડાઓનું. ચલો તો એ કયા રાજ્યમાં આવેલું છે? તો એ છે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ગઈકાલે આપણે ભણી ગયા. તો સાચો આન્સર રહેશે આપણો ઓપ્શન નંબર બી. તમારે મને જણાવવાનું છે તમારા જે આપણે આજે જે ઓપ્શન ક્વેશ્ચન કરીએ રિવિઝનના, એમાંથી તમારા કેટલા આન્સર સાચા પડે છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ શોર્ટ સેટેલાઇટ કયા બે સંગઠનોનું સંયુક્ત મિશન છે? તો એ છે નાસા અને ઈસરો, કે પછી ઈએસએ અને નાસા, કે પછી નાસા અને CNES અને ઈસરો કે જક્ષા. તો સાચો આન્સર છે કે ભાઈ નાસા અને CNES. તમે મારે જણાવો કે ભાઈ CNES કઈ દેશની રિસર્ચ કંપની છે? તો એ છે ફ્રાન્સ. બરાબર છે. ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ નાસા છે તો એ યુએસએની છે, ઈસરો ઇન્ડિયાની છે અને જેક્સાની વાત કરીએ તો એ છે જાપાન. ક્લિયર છે. ચલો જોઈએ આપણે પછી કે ભાઈ IXP મિશન કયા ખગોળીય પદાર્થના અભ્યાસ સાથે જોડાયેલું છે? તો એ છે સુપરનોવા અવશેષ. ગઈકાલે જ આપણે જોઈ લીધું કે ભાઈ સુપરનોવાના અવશેષના અભ્યાસ સાથે સંકળાયેલ છે IXP મિશન. ક્લિયર છે. ચલો સાચો આન્સર ઓપ્શન નંબર સી. નેક્સ્ટ આગળ વધીએ આપણે. યુક્રેન અને કતાર વચ્ચેનો ડિફેન્સ કરાર મુખ્યત્વે કયા ખતરાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે? તો યુક્રેન અને કતાર વચ્ચેનો ડિફેન્સ કરાર મુખ્યત્વે મિસાઇલ અને ડ્રોન માટે કરવામાં આવ્યો છે. તો આપણો આન્સર રહે છે ઓપ્શન નંબર સી. ક્લિયર છે. આગળ વધીએ આપણે. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. ચોગાસ દ્વીપ સમૂહ મુદ્દે યુકે કયા દેશને સત્તા હસ્તાંતરણ કરવાની યોજના ધરાવે છે? કે ભાઈ આપણે ગઈકાલે જોઈ ગયા કે ભાઈ એક ચોગાસ દ્વીપ સમૂહ છે, યુકે એના ઉપર પોતાની માલિકી દર્શાવે છે અને ધરાવે પણ છે. અને એ છે એ ટાપુને આપવામાં આવે છે, એને ટાપુ કોઈને આપવો છે. હવે કોને આપવા માંગે છે? તો એ છે મોરિશિયસને. ક્લિયર છે. અને આની વચ્ચે વિવાદ જે પોતે ઊભો કરે છે એ કોણ ઊભું કરી રહ્યું છે? એ છે માલદીવ્સ. ક્લિયર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર સી. પછી જોઈએ આપણે કે ભાઈ CII સાઉથર્ન રિજનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ છે રવિચંદ્રન પુરુષોત્તમ. ચલો ક્લિયર છે. પછી છે કે ભાઈ મિશન શક્તિ યોજના કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો આપણે ગઈકાલે ડિટેલમાં આ યોજના ભણી ગયા કે ભાઈ મિશન શક્તિ યોજના છે કોના દ્વારા બહાર પાડવામાં આવી અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ. ક્લિયર છે. ચલો તો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી. આગળ વધીએ આપણે. પોલ્યુટર પે સિદ્ધાંત કયા વિષય સાથે સંબંધિત છે? તો પોલ્યુટર પે સિદ્ધાંત આપણે ગઈકાલે જોયું કે ભાઈ કોઈ પણ ફેક્ટરી છે એ પોતાનું પ્રદૂષણ કોઈ પણ રીતે બહાર પાડતી હોય, પર્યાવરણને પ્રદૂષણ કરતી હોય, તો એના ઉપર પોલ્યુટર પે સિદ્ધાંત છે એ લાગુ પડે છે અને એને પેનલ્ટી પણ આપવી પડે છે. ચલો તો એ છે પર્યાવરણ સંરક્ષણ સાથે સંકલિત છે પોલ્યુટર પે સિદ્ધાંત. ક્લિયર. તો આપણો આન્સર લેવાનો છે ઓપ્શન નંબર બી. હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 10 કે ભાઈ ચીન J6 વિમાનને કઈ રીતે ઉપયોગમાં સીધા લે છે? આપણે ગઈકાલે જ વાત કરી ગયા કે ભાઈ ચીન છે અને તાઇવાન છે, તો ચીને અહીંયા પોતાના 500-200થી પણ વધારે
ફાઇટર જેટ છે J6 એને સૌથી પહેલાં શેમાં રૂપાંતર કર્યા છે અત્યારે કે ભાઈ ડ્રોન, બરાબર છે, કે ભાઈ જે આત્મઘાતી ડ્રોન હોય એવી રીતે એને એમાં ટ્રાન્સફર કરી અને હવે એને ત્યારે ડેવલપ મૂકી દીધા છે. ક્લિયર છે? તો એનો સૌથી ઉપયોગ શેમાં લેવામાં આવે છે તો એ છે કે ભાઈ ડ્રોનમાં રૂપાંતરિત કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સાચો આન્સર છે ઓપ્શન નંબર સી. પછી છે કે ભાઈ શિંકસેન ટ્રેનને કયા રૂપમાં વિકસાવવામાં આવી છે? તો શિંકસેન ટ્રેનને કયા રૂપમાં વિકસાવવામાં આવી છે તો એ છે ભાઈ કે ભાઈ શિંકસેન ટ્રેન છે અને ગઈકાલે જ આપણે જોઈએ કે પહેલાં તો એક ભાઈ જાપાનની ટ્રેન છે, પછી એક માલગાડી છે એને આપણે ફેરવવામાં આવી છે, એ છે બુલેટ ટ્રેનમાં જેની સ્પીડ છે 270+, કે 270 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એની સ્પીડ છે જેને બુલેટ ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તો એ છે કે ભાઈ માલવાહક બુલેટ ટ્રેન છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પેમેન્ટ્સ વિઝન 2028 કઈ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવી છે કે 2028 સુધીમાં પેમેન્ટ વિઝન છે તો એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે તો એ છે RBI. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 13 કે ભાઈ શૌર્ય સ્ક્વોડ્રન શું છે? સૌથી પહેલાં કે ભાઈ શૌર્ય સ્ક્વોડ્રન છે એને ગઈકાલે આપણે જોયું કે ભાઈ એની એક ફોર્મેશન બનાવવામાં આવ્યું છે તો એ શેના માટે બનાવવામાં આવે છે કે ભાઈ એ છે એક ડ્રોન યુનિટ છે. ક્લિયર છે? સમજાઈ ગયું છે બધાને? ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ હોન્શુ ટાપુ કયા દેશમાં આવેલું છે તો હોન્શુ ટાપુ છે સૌથી પહેલા તો ભાઈ હોન્શુ ટાપુ ન્યૂઝમાં શું કામ છે? ત્યાં આવેલો છે અર્થક્વેક. ક્લિયર છે? અને કેટલાની તીવ્રતાનો 6.2ની તીવ્રતાનો અર્થક્વેક ત્યાં આવ્યો હતો, ભૂકંપ, બરાબર છે, અને એ ક્યાં આવેલો છે? જાપાનમાં. તો સાચો આન્સર છે આપણો ઓપ્શન નંબર સી. ચલો ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ આપણે કહીએ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને કયા હેતુ માટે વિકસાવવામાં આવી રહ્યું છે? આપણે જોયું કે ભાઈ વિરાંગના ટાઈગર રિઝર્વ પહેલાં પણ આપણે જોયું કે ભાઈ ચિત્તા માટે, ચિત્તાના નિવાસસ્થાન માટે પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ આનો આન્સર છે ઓપ્શન નંબર સી. ચિત્તાના નિવાસસ્થાન માટે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વને વિકસાવવામાં આવી રહ્યું છે. એમાં જોઈએ આપણે કે ભાઈ ચિત્તાની વાત કરી લઈએ કે અત્યારે ચિત્તાની કુલ સંખ્યા થઈ ગઈ છે 38, બરાબર છે, અને સૌથી પહેલાં ચિત્તા ક્યાં મૂકવામાં આવ્યા હતા તો એ હતું કે ભાઈ કુનો નેશનલ પાર્ક, અને અત્યારે પ્રેઝન્ટ છે એ કઈ જગ્યા પર છે, કયા સ્ટેટમાં છે તો એ છે મધ્યપ્રદેશ. અને તમારે હવે મને જણાવવાનું છે ગઈકાલે આપણે વાત કરી ગયા છતાં કે ભાઈ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ છે એ કયા સ્ટેટમાં આવેલું છે. ચલો આગળ વધીએ આપણે. પછી છે આપણો ક્વેશ્ચન કે ભાઈ યુનાઇટેડ કિંગડમના ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કે ભાઈ યુકેમાં આપણા ભારતના જે કહેવાય ને કે ભાઈ હાઈ કમિશનર એમાં કોની નિમણૂક કરવામાં આવી છે તો એ છે પી કુમારન, બરાબર છે, જેને પેરિયાસામી કુમારન પણ છે એનું ફૂલ નામ, બરાબર છે. ચલો તો આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ રામનાથ ગોયંકા એવોર્ડ્સ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો એ છે ગઈકાલે જ આપણે જોઈ ગયા કે ભાઈ પત્રકારિતા માટે રામનાથ ગોયંકા એવોર્ડ્સ આપવામાં આવે છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ વાયુબાણ શું છે તો આપણે ગઈકાલે જોઈ ગયા ભાઈ એક હેલિકોપ્ટર ઉપરથી, ક્લિયર છે કે ભાઈ એક હેલિકોપ્ટર ઉપરથી જ્યારે ડ્રોનને અટેક કરવાની ક્ષમતા ધરાવતું એક ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે જેને કહેવાય છે વાયુબાણ, અને એ છે શું છે કે ભાઈ એક ડ્રોન સિસ્ટમ છે જે હેલિકોપ્ટર ઉપરથી પણ પોતાના ડ્રોનને લોન્ચ કરી શકે છે. ક્લિયર છે? ચલો તો એ છે ડ્રોન સિસ્ટમ, ઓપ્શન નંબર બી. તો આ હતા આજના આપણા ગઈકાલના MCQ. આઈ હોપ કે તમારો કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા એ જરાક કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. ચલો હવે આપણે વધીએ આપણે આજની આગળની ન્યૂઝ, 31 માર્ચની ન્યૂઝ, કરંટ અફેરની બહુ બધી ન્યૂઝ છે, 2-3 તો એમાંથી સ્કીમ છે જે તમારી માટે ખૂબ ઉપયોગી બનવાની છે, તો સેશનને છેલ્લે સુધી જરૂરથી જોજો. ચલો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ શીતલ દેવી કોણ ઓળખતું નથી? આને તો બધા જ ઓળખતા જ હશે. તો શીતલ દેવીને પેરા આર્ચર ઓફ ધ યર 2025 એવોર્ડ મળ્યો છે કે ભાઈ પેરા આર્ચરીમાં પેરા આર્ચર ઓફ ધ યર 2025નો એવોર્ડ કોને મળવામાં આવ્યો છે? એ છે શીતલ દેવી. સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ શીતલ દેવીને વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર એવોર્ડ મળ્યો છે.
જે જમ્મુ અને કાશ્મીરની 19 વર્ષીય પેરા આર્ચર છે. ક્લિયર છે? આ એવોર્ડ તેમને આંતરરાષ્ટ્રીય પેરા આર્ચરીમાં કરેલા ઉત્તમ પ્રદર્શન માટે આપવામાં આવે છે અને તેમનો જન્મથી જ હાથ વગર હોવા છતાં પ્રેરણાદાયક સફર માટે જાણીતા છે. તેમની સિદ્ધિ ભારતની પેરા સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે વધવી શક્તિ દર્શાવે છે. ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે પેરા આર્ચર એવોર્ડ ઓફ ધ યર 2025 કોને આપવામાં આવ્યો છે? શીતલજી. તમારે મને જણાવવાનું છે કે ભાઈ એમના તાજેતરમાં કયું ચેમ્પિયનશિપ છે એ જીતી છે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ તાજેતરમાં કોને અવોર્ડ્સ આપવામાં આવ્યા છે. ટૂંકમાં કે ભાઈ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અવોર્ડ. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ IFFD ફિલ્મ ફેસ્ટિવલ છે 2026 એ દિલ્હીમાં યોજાયો હતો. તો એમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? એ છે નંદમુરી બાલકૃષ્ણ. ક્લિયર છે? ચલો પછી જોઈએ આપણે કે ભાઈ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ, જેને નોબેલ પ્રાઇઝ પણ કહેવામાં આવે છે પાણીનો. તો એ છે કેવ મદાની. બરાબર છે? કેવ. ક્લિયર છે? ચલો પછી છે ભાઈ KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025. તો એ કોને આપવામાં આવ્યો છે? કે ભાઈ હ્યુમેનિટેરિયન માટે નિધા અંબાણીને આપવામાં આવ્યો છે. માર્ક લિન્ટન હિસ્ટ્રી પ્રાઇઝ 2026. તો એ છે વિલિયમ ડેલરિમ્પલ. ક્લિયર છે? કે ભાઈ ધ ગોલ્ડન રોડ માટે આપવામાં આવ્યો છે. પછી છે ભાઈ ટાટા ગ્રુપના ચેરમેન N ચંદ્રશેખરનને UK તરફથી હોનર ઓફ કિંગ નાઇટહુડ ઓનરરી નાઇટહુડ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. એ છે કોને? કે ભાઈ ટાટા ગ્રુપના ચેરમેન N ચંદ્રશેખર. પછી છે 2050નો જ્ઞાનપીઠ એવોર્ડ. તો એ છે વૈરમુથુ તમિલ કવિ અને ગીતકાર માટે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2026. તો એ છે અમૂલ પાલેકર, એને આપવા માટે આવ્યું છે. પછી છે ભાઈ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા. તો સૌથી પહેલાં તો શુભાંશુ શુક્લા કોણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, કે જે હમણાં સ્પેસમાં જઈને આવ્યા છે. બરાબર છે? હવે એને અશોક ચક્ર મંજૂર કરવામાં આવ્યું છે. પછી છે કે ભાઈ ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ. તો એ કોને આપવામાં આવ્યું છે? એ છે ગ્રાસા મશેલ, મોઝમ્બિકથી છે, એમને આપવામાં આવ્યું છે. પછી છે કે ભાઈ અજંતા ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલ 2026. તો ઇલિયા રાજા એટલે કે ભાઈ પદ્મપાણી એવોર્ડ આપવામાં આવ્યો છે. ચલો ક્લિયર છે? નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ સ્કીમ જેનું એક્સટેન્શન કરવામાં આવ્યું છે કે ભાઈ PM E-Drive યોજના 2028 સુધી વધારવામાં આવી છે. ચાલો કોઈ પણ યોજના છે આપણા માટે જો એક્સટેન્ડ થઈ અને હવે ન્યૂઝમાં છે તો એ આપણા માટે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. ચલો શું છે પહેલાં તો PM E-Drive યોજના, એની વાત કરી લઈએ કે ભાઈ PM E-Drive યોજના છે શું? તો PM E-Drive યોજના છે એ EV અપનાવવાનું પ્રોત્સાહન આપે છે. સૌથી પહેલાં કે ભાઈ તમે EV લ્યો એના માટે તમને પ્રોત્સાહન આપે છે અને ઇન્સેન્ટિવ પણ આપે છે. PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ રિવોલ્યુશન ઇન ઇનોવેશન વ્હીકલ એન્હાન્સમેન્ટ યોજના છે 10,900 કરોડની યોજના છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અમલ છે 1 ઓક્ટોબર 2024થી 31 માર્ચ 2026 સુધી હતી, એટલે કે ભાઈ આજના દિવસ સુધી એ યોજના હતી. પણ હવે એનું એક્સટેન્શન કરી અને 2028 સુધી એને એક્સટેન્શન કરવામાં આવી છે. સૌથી પહેલાં કે ભાઈ અપનાવવાની ગતિ વધારવાની છે, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવાનો છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે. ચલો હવે ન્યૂઝ શું છે, એક્સટેન્શન શું છે એ વાત કરી લઈએ કે ભાઈ PM E-Drive યોજના છે 31 માર્ચ 2028 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. કે ભાઈ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટેની જે સબસિડી હતી, બરાબર છે, 31 જુલાઈ 2026 સુધી જ ઉપલબ્ધ રહેશે. એટલે કે ભાઈ ટુ વ્હીલર માટે કોઈ પણ એક્સટેન્શન છે નહીં. ક્લિયર છે? પછી છે કે ભાઈ થ્રી વ્હીલર એટલે કે ભાઈ ઈ રિક્ષા અથવા તો ઈ કાર છે એના માટે સબસિડી છે એ 2028 સુધી ચાલુ રહેશે. અને પછી છે કે ભાઈ યોજનાનો કુલ ખર્ચ છે એ 10,900 કરોડ રહેવાનો છે. અને કોમર્શિયલ EV અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ઉપર વધુ ધ્યાન આપે છે. ટૂંકમાં એવું ઇનિશિયેટ એટલે કે ભાઈ એનો મોટિવ છે એ શું છે કે ભાઈ કોમર્શિયલ માટે EV છે એનો વધુ ધ્યાન અપાય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ તો હવે છે કે ભાઈ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1309 સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે. તો અગાઉ પણ જોઈએ કે ભાઈ અમૃત ભારત સ્ટેશન સ્કીમ તો જોઈ લઈએ. સૌથી પહેલાં કે ભાઈ અમૃત ભારત સ્ટેશન સ્કીમ છે એ 2023માં
રેલવે મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી. દેશભરમાં આશરે 1300થી 9 રેલવે સ્ટેશનોને પુનર્વિકાસનો લક્ષ્ય સાધવામાં આવે છે. સુવિધાઓ છે કે ભાઈ વેઇટિંગ હોલ હોવો જોઈએ, લિફ્ટ હોવી જોઈએ, વાઈફાઈ હોવી જોઈએ, ફૂડ કોર્ટ્સ હોવા જોઈએ અને બેટર સહીને જોવું જોઈએ. ચાલો ક્લિયર છે. પછી છે કે ભાઈ યોજના લાંબા ગાળાની અને તબક્કાવાર વિકાસ ઉપર આધારિત છે. સ્ટેશનનું ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે છે. કે ભાઈ કોઈ પણ સ્ટેશન અત્યારે તમે જોશો જે સિટીનું પોતાની સ્થાનિક સંસ્કૃતિ હશે એના ઉપર વધારે ફોકસ કરી અને ડિઝાઇન એની કરવામાં આવે છે અને સાથે સાથે કનેક્ટિવિટી અને એક્સેસિબિલિટી સુધારવામાં આવે છે. ક્લિયર છે. ચલો તો ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ અમૃત ભારત સ્ટેશન સ્કીમમાં 1309 જેટલા સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે. ક્લિયર છે. ચલો આગળ વધીએ આપણે કહેવાય PMSYM શ્રમ યોગી માનધન યોજના દ્વારા અસંગઠિત મજૂરોને પેન્શન સુરક્ષા. તો જોઈએ આપણે કે શું છે ભાઈ કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એક સ્વૈચ્છિક યોગદાન આધારિત પેન્શન યોજના છે જે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000ની ગેરંટી પેન્શન મળે છે. કામદારો છે 18 વર્ષની ઉંમરે માત્ર 55 રૂપિયા પ્રતિ મહિનાથી યોગદાન શરૂ કરી શકે છે અને સરકાર કામદારના યોગદાન જેટલું જ સમાન યોગદાન આપે છે. ચલો તો હવે છે પાત્રતાની વાત કરીએ કે ભાઈ 18થી 40 વર્ષ હોય તો તમે આ યોજનામાં પાર્ટ લઈ શકો છો. ભાઈ તો તમે 18 વર્ષના હોય કે 40 વર્ષના હોય, તમે 18 વર્ષના હોય તો તમે દર મહિને 55 રૂપિયા એડ કરો. ક્લિયર છે. દર મહિને 55 રૂપિયા આપતા થઈ જાઓ એટલે તમે 60 વર્ષની ઉંમર થશે તમારી પછી તમને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. ક્લિયર છે. આવક છે કે મહત્તમ 15000 રૂપિયા પ્રતિ મહિના હોવી જોઈએ ત્યારે તમે આ યોજના માટે એલિજિબલ છો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ નીતિશ કુમારે રાજ્યસભામાં ચૂંટાયા બાદ MLC પદેથી રાજીનામું આપ્યું. આ બીજી વાર ન્યૂઝમાં છે. આની પહેલાં આપણે જોઈએ કે ભાઈ નીતિશ કુમાર છે બિહારના મુખ્યમંત્રી હતા. બરાબર છે. હવે એમને વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટણીમાં ચૂંટાયા છે તો હવે વિધાનસભાની સીટ એને છોડવી પડે છે કે ભાઈ MLC પદેથી એમને રાજીનામું આપ્યું છે. ક્લિયર. ચલો તો ભાઈ નીતિશ કુમાર બિહારના વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપ્યું. તેઓ રાજ્યસભામાં ચૂંટાયા બાદ આ નિર્ણય લીધો છે. બંધારણીય નિયમ મુજબ એક સાથે સંસદ અને રાજ્ય વિધાનસભામાં પદ ધારણ કરી શકતા નથી કોઈ પણ વ્યક્તિ. બરાબર છે. આ ઘટનાને બિહારના મુખ્યમંત્રીના પદમાં ફેરફારની અટકળો ઊભી કરે છે કે ભાઈ હવે મુખ્યમંત્રીમાં પણ ફેરફાર થશે બિહારમાં અને અત્યારે તો ખૂબ ચર્ચામાં છે. ક્લિયર છે. નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ઇન્ડોનેશિયાએ 16 વર્ષથી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. તો તમારે મને એ જણાવવાનું છે કે ભાઈ ઇન્ડોનેશિયા કેટલામો દેશ બન્યો છે જેણે આવો બેન કર્યો છે, કેટલામો દેશ બન્યો છે. ચલો અને સૌથી પહેલું કન્ટ્રી કયું છે તો એ આપણે હું જણાવું હમણાં કે ભાઈ ઇન્ડોનેશિયાએ છે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે માર્ચ 2026થી. ક્લિયર છે. ચલો આ નિયમમાં કોઈ ઇન્ક્લુડ છે ભાઈ યુટ્યુબ, ટિકટોક, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એક્સ અને રોબ્લોક્સ જેવા પ્લેટફોર્મ પર લાગુ પડે છે. નીતિનો ઉદ્દેશ્ય છે કે બાળકોને એમ છે કે ભાઈ સાયબર બુલિંગ હોય, ઓનલાઈન ફ્રોડ હોય, બીજી કોઈ પણ અને ડિજિટલ એડિક્શનથી બચાવવાનો છે. આ નિયમ છે 28 માર્ચ 2026થી તબક્કાવાર અમલમાં મુકાઈ રહ્યો છે. ક્લિયર છે. તો સૌથી પહેલું કન્ટ્રી છે એ છે ઓસ્ટ્રેલિયા જે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે છે સોશિયલ મીડિયા બેન કરવાવાળું છે. તો એ છે સૌથી પહેલું છે ઓસ્ટ્રેલિયા. તમારે મને જણાવવાનું છે કે અત્યાર સુધીમાં કેટલી કન્ટ્રી છે એમણે ટોટલ બેન કર્યો છે. ક્લિયર છે. ચલો ભારતે પ્રથમ પોર્ટ ઓફ રિફ્યુઝ સિસ્ટમ શરૂ કરી છે. તો પોર્ટ ઓફ રિફ્યુઝ સિસ્ટમ છે શું? સૌથી પહેલાં જોઈએ કે ભારતે સમુદ્રી આપત્તિઓ માટે પોર્ટ ઓફ રિફ્યુઝ સિસ્ટમ શરૂ કરી છે. POR એટલે કે ભાઈ એક સુરક્ષિત સ્થળ જ્યાં જહાજો સ્થિર થઈ શકે છે, જીવ બચાવી શકે અને પર્યાવરણ નુકસાન ઘટાડે છે. ક્લિયર છે. તો આ પહેલ છે અદાણી પોર્ટ અને SEZ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. હવે 2 બંદરો નિર્ધારિત કરવામાં આવ્યા છે. દિઘી પોર્ટ પશ્ચિમ કિનારો એટલે કે આપણી સાઈડ અને ગોપાલપુર પોર્ટ જે પૂર્વ કિનારા ઉપર આવેલું છે. આ બંદરો છે અરેબિયન સી અને બે ઓફ બંગાળ બંને માર્ગોને આવરી લે છે. સેવા જોઈએ કે ભાઈ સાલ્વેજ છે, ફાયર ફાઇટિંગ છે, પોલ્યુશન કંટ્રોલ છે, ઇમરજન્સી રિસ્પોન્સ કોઓર્ડિનેશન આપવામાં આવશે.
બરાબર છે. તો પોર્ટ ઓફ રેફ્યુજ સિસ્ટમ કોણે શરૂ કરી? તો એ છે ભારત. ચલો આગળ વધીએ આપણે કે ભાઈ ASI એ બિહારના બલિરાજ પગઢ શું નામ નવી ખોદકામ કામગીરીની શરૂ કરી છે. ક્લિયર છે. ચલો કે ભાઈ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ASI આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે ભાઈ જ્યાં જે આપણે કોઈ પણ સાઇટ હોય જે હિસ્ટોરિકલી હોય તો એનો સર્વે એનું જે રિસર્ચ એના ઉપર કરે એ કોણ કરે છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ક્લિયર છે. તો એ છે કે ભાઈ બિહારના બલિરાજપગઢ ખાતે નવી ખોદકામ કામગીરી શરૂ કરી. હવે સ્થળ મધુબની જિલ્લામાં આવેલું છે કે ભાઈ સ્થળ છે ક્યાં છે કે ભાઈ મધુબની જિલ્લામાં આવેલું છે અને પ્રાચીન મિથિલા પ્રદેશ સાથે જોડાયેલું છે. પ્રાચીન મિથિલા પ્રદેશ આ એક તમારે ખૂબ અગત્યનું બની જાય છે. ક્લિયર છે. કે ભાઈ પછી જોઈએ કે ભાઈ પ્રાચીન વિદેહ રાજ્યની રાજધાની આપવામાં આવે છે. હવે તે પુરાણોમાં રાજા બલિ સાથે જોડાયેલું છે. હજી પણ આવી ગયું કે ભાઈ રાજા બલિ સાથે જોડાયેલું છે. અગાઉના ખોદકામમાં છે કે ભાઈ NBPW સુંગા કુષણ ગુપ્તા અને પાલા સમયગાળાના અવશેષો મળ્યા હતા જે દર્શાવે છે કે આ વિસ્તારમાં લાંબા સમય સુધી સતત વસવાટ રહ્યો હતો. ચલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નિસાર મિશન છે કે ભાઈ નાસા અને ઈસરોનું સંયુક્ત પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. ચલો જોઈએ એના વિશે કે ભાઈ નિસાર છે નાસા ઈસરો સિન્થેટિક એપેચર રડાર કે ભાઈ નાસા અને ઈસરોનું સંયુક્ત અર્થ ઓબ્ઝર્વેશન મિશન છે. તે સિન્થેટિક એપેચર રડાર SAR ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે વાદળો ધુમાડો અને વનસ્પતિમાંથી પણ છબી લઈ શકે છે. આ ઉપગ્રહ દિવસ રાત અને દરેક હવામાન પરિસ્થિતિમાં કાર્ય કરી શકે છે જે ઓપ્ટિક સેટેલાઇટ કરતાં અલગ છે. આ ડ્યુઅલ ફ્રીક્વન્સી રડાર ધરાવતો પ્રથમ ઉપગ્રહ છે. L બેન્ડ જે ભાઈ નાસા દ્વારા બનાવવામાં આવ્યો છે અને S બેન્ડ છે એ ઈસરો દ્વારા બનાવવામાં આવ્યો છે. નિસાર ભૂકંપ જંગલો હિમનદીઓ અને પર્યાવરણીય ફેરફારોનું ઉચ્ચ ચોકસાઈથી મોનિટરિંગ કરે છે. ક્લિયર છે. ટૂંકમાં નિસાર મિશન છે એ કઈ બે સંસ્થાઓનું છે? તો ભાઈ છે નાસા અને ઈસરો. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ક્લિયર છે. ભારતે IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026નું આયોજન કર્યું છે. ચલો જો એ એક્સરસાઇઝ છે કે ભાઈ ભારતે છે IONS મિલિટરી એક્સરસાઇઝ TTX 2026નું આયોજન કોચી ખાતે મેરીટાઈમ વેરફેર સેન્ટરમાં કર્યું છે. ક્યાં? કોચી ખાતે કરવાનું છે. મેરીટાઈમ વોરફેર સેન્ટરમાં કર્યું છે. આ અભ્યાસ 27 માર્ચ 2026ના રોજ ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો કે ભાઈ કઈ છે? ઇન્ડિયન નેવી દ્વારા. આ ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ ફ્રેમવર્ક હેઠળ આયોજિત થયો. મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ મેરીટાઈમ કોઓપરેશન વધારવાનો હતો. ફોકસ છે કે ભાઈ ઇન્ડિયન ઓશન રિજનમાં નોન ટ્રેડિશનલ મેરીટાઈમ સિક્યોરિટી ચેલેન્જ છે. બરાબર છે. ભાઈ ચેલેન્જીસ શું છે કે ભાઈ ભાગ લેનારા દેશો છે કે ભાઈ બાંગ્લાદેશ છે, ફ્રાન્સ છે, ઇન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે. આથી પ્રાદેશિક સહકાર મજબૂત થાય છે. ક્લિયર છે. ટૂંકમાં મલ્ટી નેશન એક્સરસાઇઝ છે IONS મેરીટાઈમ એક્સરસાઇઝ. અને મેરીટાઈમ આવે ત્યાં શું હોય છે? જોડાયેલું નેવી. ક્લિયર છે. ચલો આગળ વધીએ આપણે કે ભાઈ જાપાનની ફુજીત્સુ કંપનીએ વિશ્વનો પ્રથમ 1 મેગાપિક્સલ ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર વિકસાવ્યો છે. ચલો તો જોઈએ આપણે કે ભાઈ જાપાનની ફુજીત્સુ એ વિશ્વનો પ્રથમ 1 મેગાપિક્સલથી વધુ ક્ષમતા ધરાવતો ડ્યુઅલ બેન્ડ ઇન્ફ્રારેડ સેન્સર બનાવ્યો છે. તે ટાઈપ 2 સુપરલેટિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જે હાઈ સેન્સિટિવિટી અને રિઝોલ્યુશન આપે છે. આ સેન્સર છે જોઈએ કે ભાઈ મિડ વેવ ઇન્ફ્રારેડ અને લોંગ વેવ ઇન્ફ્રારેડ બંનેને એકસાથે ડિટેક્ટ કરી શકે છે. લગભગ 0.05 અંશ સેલ્સિયસ જેટલો નાના તાપમાન તફાવત પણ ઓળખી શકે છે. ક્લિયર છે. તો એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકો છો? તમે ડિફેન્સમાં કરી શકો છો, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કરી શકો છો, એન્વાયરમેન્ટલ મોનિટરિંગમાં અને સેટેલાઇટ સિસ્ટમમાં પણ કરી શકો છો. ક્લિયર છે. તો આપણે યાદ રાખવાનું છે કઈ કંપની છે? જાપાની કંપની છે અને કઈ છે? ફુજીત્સુ. ક્લિયર છે. ચલો આગળ વધીએ. લોકેશ સત્યનાથન ઇન્ડોર લોંગ જમ્પમાં 8 મીટર પાર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. જોઈએ કે આપણે શું છે ન્યૂઝમાં કે ભાઈ લોકેશ સત્યનાથન તો પહેલા તો કઈ સ્પોર્ટ સાથે સંકળાયેલ છે? તો એ છે લોંગ જમ્પ.
કે ભાઈ ઇન્ડોર લોંગ જમ્પમાં 8 મીટર પાર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે ટાઇસન ઇન્વિટેશનલ 2026 યુએસએમાં 8.1 મીટરનું જમ્પ કર્યું હતું. આ ઇવેન્ટ છે એ ફાઇટવિલ્લે અને અર્કનસાસ ખાતે રેન્ડલ ટાઇસન ઇન્ડોર સેન્ટરમાં યોજાઈ હતી. ટૂંકમાં યુએસએમાં યોજાઈ હતી. આપણે બહુ વધારે વેન્યુની જરૂર નથી. ક્લિયર છે. તેમણે બાદમાં પોતાનો રેકોર્ડ સુધારીને 8.21 મીટર સુધી પહોંચાડ્યો હતો. તેમણે જેસ્વિન એલ્ડ્રિન એટલે કે 7.97 મીટર 2023નો અગાઉનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો. અગાઉનો રેકોર્ડ કોના નામે હતો? તો એ છે જેસ્વિન એલ્ડ્રિન અને અત્યારે છે એ છે લોકેશ સત્યનાથન. તો તમારે મને જણાવવાનું છે કે ભાઈ આ કયા સ્ટેટથી આવે છે. લોકેશ સત્યનાથન છે એ કયા સ્ટેટથી છે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ જર્મન ગણિતજ્ઞ ગેટ ફેલ્ટિંગ્સને 2026નો એબલ પ્રાઇઝ મળ્યો છે. તો હવે સૌથી પહેલા કે એબલ પ્રાઇઝ ને મેથેમેટિક્સ પહેલા તો મેથ્સમાં આપવામાં આવે છે અને મેથ્સનો એને નોબેલ પ્રાઇઝ પણ કહેવામાં આવે છે. ક્લિયર છે. ચલો તો જોઈએ આપણે કે ભાઈ જર્મન ગણિતજ્ઞ ગેટ ફેલ્ટિંગ્સને 2026નો એબલ પ્રાઇઝ મળ્યો છે. તેઓ મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર મેથેમેટિક્સ બોન સાથે જોડાયેલા છે. તેમણે એરિથમેટિક જિયોમેટ્રીમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે છે મોડેલ અને લેંગની ડાયોફેન્ટાઇન કોન્જેક્ચ્યોર આ તો કંઈ મેથેમેટિક્સનો ટોપિક અને ઉકેલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ છે કે ભાઈ એબલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ જર્મન ગણિતજ્ઞ બની ગયા છે. પુરસ્કારની વાત કરીએ તો ભાઈ પુરસ્કારમાં 7.5 મિલિયન નોર્વેન ક્રોનર આપવામાં આવે છે અને પુરસ્કાર વિતરણ છે કે ભાઈ ક્રાઉન પ્રિન્સ હેકોન દ્વારા ઓસ્લો 2026માં રોજ અપાયો છે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ભાઈ જુપલ્લી કૃષ્ણા રાવને વર્લ્ડ પીસ માટે ગ્રાન્ડ પ્રાઇઝ મળ્યો છે. જોઈએ આપણે ન્યૂઝ શું છે કે ભાઈ જુપલ્લી કૃષ્ણા રાવને વર્લ્ડ પીસ માટે ગ્રાન્ડ પ્રાઇઝ મળ્યો છે. તો આવડા માટે આ ઉપયોગી બની જાય છે ન્યૂઝ. આ એવોર્ડ છે એ હૈદરાબાદમાં યોજાયેલી ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં આપવામાં આવે છે. તો સૌથી પહેલાં તો ભાઈ કોના દ્વારા આપવામાં આવે છે તો ભાઈ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ અવોર્ડ ઇવેન્ટમાં આપવામાં આવે છે. આ ઇવેન્ટમાં છે કે ભાઈ 22 દેશના લગભગ 150 પ્રતિનિધિઓ અને ભિક્ષુઓએ ભાગ લીધો હતો. તેલંગાણાના મુખ્ય બૌદ્ધ સ્થળો જોઈએ આપણે કે ભાઈ આ નથી આપણા કામની. ચલો તેમાં ડિજિટલ એક્સપિરિયન્સ અને ગ્લોબલ બુદ્ધિસ્ટ સેન્ટર પણ બનાવાશે. ક્લિયર છે. ચલો ટૂંકમાં આ અવોર્ડ કોને આપવામાં આવ્યો એ આપણે જો યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ તો આ હતી આજની આપણી ન્યૂઝ. આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગઈ હશે. હવે મુખ્ય વાત કે ભાઈ જે આ ન્યૂઝ છે આપણે આ ન્યૂઝ ભણી લીધી. હવે તમારે રિવિઝન માટે જો તમારે પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેઈલી પીડીએફ છે અપલોડ કરી દેવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થીઓને એવું પીડીએફ જોતી હોય એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. એકદમ ફ્રીમાં છે. ક્લિયર છે. બાકી જો તમને લેક્ચર ખૂબ ઉપયોગી લાગ્યો હોય મહત્વનો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બની શકે તો શેર પણ કરજો તમારા મિત્રો સુધી. બરાબર છે. ચલો તો આ હતો આજનો આપણો લેક્ચર. બાકી મળીએ આપણે આવતીકાલે 1 એપ્રિલથી એક નવી શરૂઆત કરીશું આપણે નવા જ ઉલ્લાસ સાથે. બરાબર છે. ચલો તો મળીએ આપણે આવતીકાલે.